નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, અમારા ઘરમાં મારી ભાભી સૌથી મસ્તીખોર વ્યક્તિ હતા અને એક દિવસે મોબાઈલની અંદર એવા વિડીયો જોઈ રહ્યા હતા। એ મેં જોયું તો મારા હોશ ઉડી ગયા। તમે સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે। આખા દિવસ દરમિયાન ઘરનું કામ, રસોઈ અને બાળકોની સંભાળ અને વચ્ચે એવી મજાક કે આખું ઘર હસતું થઈ જાય। એક રવિવારની બપોર હતી। બધા જ લોકો જમ્યા પછી આરામ કરી રહ્યા હતા અને હું પણ મારા રૂમમાં મોબાઈલ ચલાવી રહ્યો હતો। એટલામાં ભાભીના રૂમમાંથી વારંવાર હસવાનો અવાજ આવવા લાગ્યો હતો। એટલે મને પહેલાં એવું લાગ્યું હતું કે બધું નોર્મલ છે, એટલે કે ક્યારેક હસતા હશે, કંઈક એવું હશે। તો પહેલાં તો મેં ધ્યાન ના આપ્યું, પણ 5-10 મિનિટ પછી ભાભી એકલા હસતા જ રહ્યા હતા। એટલે પછી મને નવાઈ લાગી હતી। મેં મનમાં વિચાર્યું હતું, આખરે એવું શું જોઈ રહ્યા હશે? જિજ્ઞાસા મારી વધી ગઈ હતી। હું ધીમેથી તેમના રૂમની બહાર ગયો હતો। અંદરથી ભાભીનો અવાજ આવ્યો હતો, અરે વાહ, આ તો બહુ મોટું છે। એટલે મિત્રો, હું એકદમ અટકી ગયો હતો। થોડી વાર ફરી બોલ્યા હતા, આટલું લાંબુ તો મેં આજ સુધી ક્યારેય જોયું નથી। અને મિત્રો, ખરેખર મારા મનની અંદર કંઈક અલગ જ વિચાર આવતા હતા કે આ શું જોઈ રહ્યા છે। હવે તો મારા કાન વધુ સતર્ક થઈ ગયા હતા। હું મનમાં બોલ્યો, આખરે શું ચાલે છે આ બધું અંદર? અને એટલામાં ફરી અવાજ આવ્યો હતો, જો આ ઘરમાં આવી જાય ને તો બધાના હોશ ઉડી જાય। અને મિત્રો, ખરેખર યાર, હવે તો મારી ઉત્સુકતા 7મા આસમાને પહોંચી ગઈ હતી। મેં ધીમેથી બારી તરફ નજર કરી હતી, પણ સ્ક્રીન દેખાતી ન હતી, ફક્ત અવાજ જ સંભળાતો હતો। અને થોડી વારમાં ભાભી ફરીવાર બોલ્યા હતા, અરે બાપરે, આટલું જાડું પણ હોય? અને મિત્રો, આ વાત સાંભળીને હું હસવું રોકી રહ્યો હતો, કારણ કે મને ખૂબ જ હસી આવી રહી હતી। મારા મનમાં અલગ જ ફિલ્મ ચાલી રહી હતી, પણ સત્ય જાણવું જરૂરી હતું। હું થોડોક વધુ નજીક ગયો હતો અને ત્યાં જ ભાભી જોરથી હસ્યા હતા અને બોલ્યા હતા, આને ઉપાડવા માટે તો 2 જણ જોઈએ, એટલે કે 2 માણસ જોઈએ। હવે તો મને ખાતરી થઈ ગઈ કે કંઈક બહુ જ વિચિત્ર વિડીયો હશે। એટલામાં અચાનક જ દરવાજો ખુલ્યો હતો અને ત્યાર પછી ભાભી બહાર આવ્યા હતા અને સીધા મારી સામે આવ્યા હતા। એટલે હું ગભરાઈ ગયો હતો, કારણ કે અચાનક આવી ગયા। ભાભી બોલ્યા, અહીં શું કરો છો? મેં કહ્યું, કંઈ નહીં, બસ આમ જ ફરતો હતો। ત્યારે ભાભી સ્મિત કરીને બોલ્યા હતા, સાચું કહો, તમે સાંભળતા હતા ને? અને મિત્રો, ત્યારે હું કંઈ પણ ન બોલ્યો, કારણ કે હવે તો હું પકડાઈ ગયો હતો। મેં પણ હસીને કહ્યું હતું, થોડુંક। ભાભી બોલ્યા, ચાલો અંદર, તમે પણ બતાવું। હું અંદર ગયો અને મોબાઈલની સ્ક્રીન પર જોઈ, અને સ્ક્રીન પર એક ખેડૂતનો વિડીયો ચાલતો હતો। તે પોતાના ખેતરમાં ઉગાડેલી વિશાળ દૂધી, લાંબા રીંગણા અને મોટા એવા કેળા બતાવી રહ્યો હતો, કારણ કે ખેતરમાં કેળું પણ વાવેલી હતી। હું 2 સેકન્ડ સુધી સ્ક્રીન જોતો રહ્યો, પછી મને મારી જ કલ્પના ઉપર હાસ્ય આવી ગયું હતું, કારણ કે મારા મનમાં કંઈક અલગ વિચારો ચાલી રહ્યા હતા। ભાભી બોલ્યા, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, હું તો કંઈક બીજું જ વિચારી રહ્યો હતો। ત્યારે ભાભી ખડખડાટ હસવા લાગ્યા હતા, અને માણસ જે વિચારતો હોય ને, તેને બધું એ જ દેખાતું હોય જે એને વિચાર આવતો હોય। ત્યારે હું શરમાઈ ગયો। એટલામાં બીજો વિડીયો શરૂ થઈ ગયો હતો અને મિત્રો, આ વખતે એક વ્યક્તિ દુનિયાનો સૌથી મોટો તરબૂચ બતાવી રહ્યું હતું, અને ખરેખર યાર, એવું લાલ હતું અને મીઠું હતું કે વાત જ ન કરો યાર। ભાભી બોલ્યા, આ તો આખા મહોલ્લાને પૂરતું થઈ જાય। હું ફરીવાર હસવા લાગ્યો। ભાભી બોલ્યા હતા, હવે કેમ હસો છો? મેં કહ્યું હતું, હવે દરેક વાતમાં મને મજાક જ દેખાય છે। અને મિત્રો, થોડી વારમાં મારા મોટા ભાઈ પણ આવી ગયા હતા ત્યાં, અને ત્યાર પછી ભાભી બોલ્યા હતા, આવો આ વિડીયો જુઓ। ત્યારે પછી મોટા ભાઈએ સ્ક્રીન જોઈ અને તરત જ બોલ્યા હતા, અરે વાહ, ખરેખર ખૂબ જ મોટું છે। અરે, હું અને ભાભી એકબીજાને જોઈને હસી પડ્યા હતા અને અમને બંનેને ખૂબ જ હસી આવી રહી હતી। ભાઈને કંઈ સમજાયું નહીં। તેમણે પૂછ્યું હતું, શું થયું? ભાભી બોલ્યા હતા, કંઈ નહીં, અમે તો વિડીયો જોઈ રહ્યા છીએ। થોડી વારમાં મમ્મી પણ ત્યાં આવી ગયા હતા અને મિત્રો, ત્યાર પછી તેમણે પૂછ્યું હતું, શું જુઓ છો? ભાભી બોલ્યા હતા, મોટી મોટી વસ્તુઓ। હું હસતા હસતા વાંકો ચૂકો થઈ ગયો હતો। મમ્મીએ કહ્યું હતું, મને પણ બતાવો, મારે પણ મોટી વસ્તુ જોવી છે। અને ત્યાર પછી મિત્રો, આખું પરિવાર મોબાઈલ સામે બેઠું હતું અને વિડીયોમાં ક્યારેક વિશાળ કોળું દેખાતું હતું, તો ક્યારેક લાંબી દૂધી, તો ક્યારેક એટલું મોટું તરબૂચ હતું કે 2 લોકો મળીને ઉપાડે, કારણ કે એક માણસથી ઉપડે એવું ન હતું। દરેક વખતે ભાભીની કોમેન્ટ્રી ચાલુ રહેતી હતી, અરે આ તો રેકોર્ડ તોડી નાખે, આટલું લાંબુ કેવી રીતે થયું હશે? આટલું ભારે હશે તો કોણ ઉઠાવે? અને મિત્રો, દરેક વખતે હું હસવા લાગતો હતો, કારણ કે ભાભી એવી જ વાતો કરતા હતા જેનાથી મને હસી આવે। મારા ભાઈને હજુ સમજાતું ન હતું કે હું કેમ હસું છું। અંતે તેમણે પૂછ્યું, ખુલાસો તો કરો। મેં આખી વાત કહી દીધી કે બહાર ઊભો હતો ત્યારે ફક્ત ભાભીના શબ્દો સાંભળ્યા હતા અને હું કંઈક બીજું જ સમજી બેઠો હતો, એટલે કે મારા મનમાં કંઈક અલગ જ વિચારો આવવા લાગ્યા હતા। બધા જોરથી હસવા લાગ્યા। મમ્મી બોલ્યા, આજકાલના છોકરાઓ પહેલાં કલ્પના કરે પછી સત્ય શોધે। ભાભી બોલ્યા હતા, હા, અને પછી પોતાની જ કલ્પના પર શરમાઈ જાય। અને હું બોલ્યો હતો, હવે પછી પહેલાં જોઈશ, પછી હું વિચારીશ, ત્યાર પછી એવું કાંઈ નહીં કરું। ભાભી બોલ્યા,
અને સંતાઈને સાંભળવાનું પણ બંધ કરજે. ફરી એક રાઉન્ડ હાસ્યનો શરૂ થઈ ગયો હતો અને એ ઘટનાને થોડા દિવસો વીતી ગયા હતા. હવે આખા ઘરમાં મારી મજાક બનતી હતી અને મજાકથી મિત્રો બધા લોકોને દાંત પણ આવતા હતા, એટલે કે હસતા હતા. જ્યારે પણ કોઈ અડધી વાત સાંભળે ત્યારે બધા તરત કહે, અરે આને પણ ભાભીના કોળા વાળો કેસ થયો લાગે. એક દિવસ સાંજે ભાભી રસોડાનું કામ પૂરું કરીને રૂમમાં ગયા હતા. ત્યાર પછી થોડાક સમય પછી મેં જોયું હતું કે ભાભી હેડફોન લગાવીને મોબાઈલમાં કંઈક સાંભળી રહ્યા હતા, એટલે કે જેવી રીતે આપણે ગીત સાંભળતા હોય ને એવી રીતે, અને વારંવાર હસી રહ્યા હતા. તો મારી ઉત્સુકતા પણ ફરી જાગી હતી કે આ વખતે મેં મનમાં કહ્યું હતું, ના ભાઈ, પાછલી વાર જેવી ભૂલ નહીં કરું આ વખતે. કારણ કે મિત્રો પહેલી વાર મેં આવી ભૂલ કરી હતી અને આવી ભૂલ હું ફરી વાર નહીં કરું. હું શાંતિથી બેઠો રહ્યો, પણ થોડીક વારમાં ભાભી જોરથી બોલ્યા હતા, અરે વાહ, શું એન્ટ્રી મારી છે. પછી થોડાક સમય પછી ફરી વાર બોલ્યા હતા. બધાની નજર મારા પર જ રહે છે એટલે હું ચોંકી ગયો. થોડી વારમાં ફરી વાર બોલ્યા હતા, એકવાર હું સ્ટેજ પર પહોંચી જાઉં પછી બધાને પાછળ છોડી દઈશ. આવી રીતે વાતો કરતા હતા અને હવે તો મને ફરી શંકા થવા લાગી હતી. મારા મનમાં કંઈક અલગ અલગ વિચારવા આવવા લાગ્યા હતા, એટલે મેં વિચાર્યું આખરે ભાભી શું સાંભળી રહ્યા છે. પણ આ વખતે હું સીધો રૂમમાં ગયો હતો. ભાભી મને જોઈને હસ્યા હતા. શું વાત છે, આજે પણ સંતાઈને નથી આવ્યા? મેં કહ્યું, ના, હવે તો હું સીધો જ પૂછું છું. હવે મેં સંતાઈને સાંભળવાનું બંધ કર્યું. ભાભી બોલ્યા, સારું કર્યું, આવો બેસો. પૂછ્યું હતું, શું જોઈ રહ્યા છો? ભાભીએ મોબાઈલ મારી સામે કર્યો અને સ્ક્રીન જોઈને હું ફરીવાર હસવા લાગ્યો હતો. કારણ કે મિત્રો ભાભી તો કોઈ ડાન્સ સ્પર્ધાનો વિડીયો જોઈ રહ્યા હતા અને એક સ્પર્ધકની એન્ટ્રી જોઈને તેઓ ખુશ થઈ રહ્યા હતા અને વાતો સાંભળીને હું ફરીવાર અલગ જ સ્ટોરી બનાવી રહ્યો હતો. અને ખરેખર યાર, આ વખતે પણ મારા મનમાં કંઈક અલગ જ વિચારો આવી રહ્યા હતા. તેની વાત સાચી અને સાથે કોઈ પણ સંબંધ ન હતો મિત્રો. ભાભી બોલ્યા, લાગે છે તારો દિમાગ હજી પણ વાર્તાઓ લખવામાં જ વ્યસ્ત છે. મેં હસીને કહ્યું, હા, પણ હવે હું પહેલાં પૂછી લઉં છું, પછી કંઈક નક્કી કરું. એટલામાં મારા ભાઈ પણ આવી ગયા હતા. તેમણે પૂછ્યું, હવે શું થયું? ત્યારે ભાભી બોલ્યા, કંઈ નહીં, તમારો ભાઈ હવે સુધરી ગયો છે પહેલાં કરતાં. ત્યારે ભાઈ બોલ્યા હતા, ખરેખર મને તો વિશ્વાસ નથી આવતો એના ઉપર. બધા હસવા લાગ્યા હતા. ત્યાર પછી ફરી ભાભીએ મજાકમાં કહ્યું હતું, ચાલો આવતીકાલે ફરી કોઈ રહસ્યમય ડાયલોગ બોલીશ, જોઈએ આ વખતે હું આ શું સ્ટોરી બનાવે છે મારા દેવર. મેં તરત જ જવાબ આપ્યો હતો, ના ભાભી, હવે હું તમને સીધો સવાલ પૂછીશ, કારણ કે મેં સંતાઈને બધું સાંભળવાનું બંધ કરી દીધું છે. ભાભી બોલ્યા, એ જ સમજદારી છે. અને એ દિવસ પછી મને સમજાઈ ગયું હતું કે ઘણી વખત આપણે જે સાંભળીએ છીએ હકીકત એની કરતાં બિલકુલ અલગ હોય છે. પણ એક વાત સાચી હતી યાર, ભાભી અને તેમની મસ્તી ક્યારેય પૂરી થવાની ન હતી. એટલે અમારા ઘરમાં હાસ્યની નવી નવી વાર્તાઓ જન્મતી જ રહેતી હતી. અને મિત્રો, તમારે આનો બીજો ભાગ જોવો હોય તો કમેન્ટ કરી દેજો, ભાગ 2. તો મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, કાલ્પનિકના હેતુથી જ વિડીયો સાંભળજો, એટલે કે વાર્તા સાંભળો, મોજ કરો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી મિત્રો, તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું, એટલે કે કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળો અને આનંદ કરો. દરરોજ આવી વાર્તા આ ચેનલ ઉપર આવી જશે મિત્રો.